સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આજના સૌથી પહેલા અને મહત્વના સમાચાર તમારી સામે આવી રહ્યા છે દોસ્તો કે રાજકારણમાં મોટું ભંગાણ થયું છે। જી હા દોસ્તો, તમને ખબર જ હશે કે હમણાં થોડા દિવસ પહેલા જ તે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે। એવામાં દોસ્તો તેઓએ આમ આદમી પાર્ટી ઉપર અને સાથોસાથ ગોપાલ ઇટાલિયા પર આરોપ લગાવ્યા છે। તેમના જણાવ્યા મુજબ રાજુ કરપડાએ પાર્ટી પર સીધો આરોપ એ લગાવ્યો છે કે તેઓ જ્યારે જેલમાં હતા ત્યારે ગોપાલ ઇટાલિયા સહિત કોઈએ પણ તેમને કાયદાકીય મદદ કરી ન હતી, તેથી તેઓએ સીધો આરોપ લગાવ્યો છે। સાથોસાથ તેના જવાબમાં આક્રમક અંદાજમાં ગોપાલ ઇટાલિયાએ જવાબ આપતા કહ્યું છે કે રાજુભાઈ કાયર સાબિત થયા છે, તેઓ ભાજપના કેસો અને જેલના ડરથી દબાઈ ગયા છે। તેઓ જે બોલી રહ્યા છે તે ભાજપની સ્ક્રિપ્ટ છે। એવામાં દોસ્તો હવે મામલો છે તે ખૂબ જ આગળ વધી ગયો છે અને રાજકારણમાં આ એક મોટું ભંગાણ કહી શકાય, કારણ કે જે રાજુ કરપડા હતા તે ખેડૂતોના સેલના પ્રદેશ અધ્યક્ષ હતા। એવામાં ખેડૂતો માટે પણ આ મોટો આઘાત સાબિત થયો છે અને સાથોસાથ ગોપાલ ઇટાલિયા માટે પણ આ મોટો આઘાત સ્વરૂપ નિર્ણય છે તે રાજુભાઈ દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારબાદની મોટી અપડેટ આવી રહી છે તમારા સૌ માટે દોસ્તો કે ગુજરાતીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે। જી હા દોસ્તો, તમને જણાવીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જનહિતને સ્પર્શતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તમને જણાવી દઈએ દોસ્તો કે બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે આગામી 1 એપ્રિલ છે દોસ્તો, તેનાથી આવકનો દાખલો, જાતિનો દાખલો, પ્રમાણપત્ર સહિત કુલ 18 પ્રકારના મહત્વપૂર્ણ પ્રમાણપત્રો છે તે ઓનલાઈન ઉપલબ્ધ કરાશે। આ નિર્ણયથી રાજ્યના અંદાજે 70 થી 80 લાખ પરિવારોને સીધો લાભ મળશે। જી હા દોસ્તો, તમને જણાવીએ કે તમને ખબર જ હશે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે તે હોસ્ટેલની અંદર રહેતા હોય અને કોઈ બહાર ગામ રહેતા હોય, તો એવામાં તેઓએ જે પ્રમાણપત્રો છે તે કઢાવવાના હોય, એવામાં તેઓને આ પ્રકારના પ્રમાણપત્રો છે દોસ્તો, નોન ક્રિમિલિયર છે, જાતિનો દાખલો છે, એવા પ્રકારના પ્રમાણપત્રો કઢાવવા માટે તેઓને ધક્કો ખાવો પડતો હતો, પરંતુ સરકારના નિર્ણયથી હવે તેઓ ઓનલાઈન ઘરે બેઠા કે જે તે જગ્યાએ બેઠા તેઓ આ પ્રમાણપત્રો છે દોસ્તો તે મેળવી શકશે અને આ 18 પ્રકારના પ્રમાણપત્રો મેળવવાથી દોસ્તો તેઓને ક્યાંય પણ ધક્કો ખાવાની જરૂર નહીં રહે, જેથી કરીને આ ગુજરાતના પરિવારો માટે સૌથી મોટો અને મહત્વનો નિર્ણય ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવ્યો છે। આ સાથે દોસ્તો કૃષિ વિભાગ દ્વારા અત્યાર સુધીમાં 59 લાખથી વધુ લાભાર્થીઓનું ફાર્મર રજિસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું છે, જે રાજ્ય સરકારની સફળ કામગીરી દર્શાવે છે। સોમવારે મોડી રાત્રે જાહેર થયેલા આ નવા નિયમ મુજબ હવે નાગરિકો મિલકત સંબંધી કોઈ પણ નોંધાયેલા દસ્તાવેજોની ડિજિટલ કોપી છે દોસ્તો તે પોતાના મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં મેળવી શકશે। દોસ્તો તમને જણાવી દઈએ આ નિર્ણયની અંદર અત્યાર સુધીની વ્યવસ્થા મુજબ જો કોઈ નાગરિકને મિલકત કે કરારના દસ્તાવેજની નકલ જોઈતી હોય તો તેમણે ફરજિયાતપણે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જવું પડતું હતું અને એટલું જ નહીં, આ પ્રક્રિયામાં ઓનલાઈન અરજી કર્યા પછી પણ અધિકૃત નકલ માટે પેજ દીઠ તેઓને 20 રૂપિયાનો ચાર્જ છે દોસ્તો તે ભરવો પડતો હતો। માનો કે તમારો દસ્તાવેજ છે દોસ્તો તે 10 પાનાનો હોય તો 20 રૂપિયા લેખે તમારે 200 રૂપિયા ફી છે દોસ્તો તે ભરવી પડતી હતી, પરંતુ હવે દોસ્તો આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે જે ખૂબ જ મહત્વનો છે। એમાં પણ દોસ્તો તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે જે દસ્તાવેજ અગાઉના હતા તે 12 પાનાથી વધુના જ હોવાથી નાગરિકોને 240 એટલે કે સીધો 250 રૂપિયા કે તેથી વધારે રકમ છે તે તેઓને ચૂકવવી પડતી હતી, જેથી કરીને દોસ્તો હવે આ નિર્ણયની અંદર એક મહત્વપૂર્ણ વળાંક આવી ગયો છે, મહત્વપૂર્ણ ફેરફાર આવી ગયો છે। તો હવે નવી જોગવાઈ મુજબ સમગ્ર દસ્તાવેજની ડિજિટલ નકલ માટે માત્ર તમારે 100 રૂપિયાની પ્રોસેસિંગ ફી ચાર્જ છે દોસ્તો તે નક્કી કરવામાં આવ્યો છે। માત્ર ને માત્ર ઓનલાઈન તમે દોસ્તો 100 રૂપિયાની ફી ભરી અને તમે આ નકલ છે તે તમારા મોબાઈલની અંદર મેળવી શકશો। જી હા દોસ્તો, તમને આની અંદર એ જણાવી દઈએ કે નાગરિકોને 20 રૂપિયા ચૂકવવાની સંપૂર્ણ મુક્તિ મળશે, એટલે કે પેજ દીઠ તમારે 20 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી તે હવે તમારે ચૂકવવી પડશે નહીં અને તમારે કચેરીમાં રૂબરૂ જવાની ઝંઝટ અને સમયનો પણ બચાવ થશે। મહેસૂલ વિભાગના તમામ નોંધાયેલા દસ્તાવેજોને ડિજિટલ ફોર્મેટમાં ઉપલબ્ધ કરાવ્યા છે અને નાગરિકો દોસ્તો નીચે મુજબના પોર્ટલમાંથી તમે ઓનલાઈન મેળવી શકશો। તો 2 પોર્ટલ છે દોસ્તો આના માટે। તો સૌથી પહેલું છે એન્યુરોર પોર્ટલ, અહીંથી તમે ઇન્ડેક્સ 2ની સાદી નકલ મેળવી શકશો અને સાથે બીજું છે IORA પોર્ટલ। આ પોર્ટલ પરથી તમે દસ્તાવેજોની પ્રમાણિત નકલ છે તે તમે મેળવી શકશો, જે તમે દોસ્તો 100 રૂપિયાની નજીવી કિંમત છે તેના દ્વારા આ તમે દસ્તાવેજની કોપી છે તે મેળવી શકશો। તેના માટે હવે તમારે 20 રૂપિયા લેખે ફી છે તે ભરવાની રહેશે નહીં પેજ દીઠ,
જેથી કરીને દોસ્તો ગુજરાતના નાગરિકો માટે આ એક સરળ અને સિમ્પલ નિર્ણય બનાવવામાં આવ્યો છે સરકાર દ્વારા। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે વિધવા સહાયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જી હા દોસ્તો, તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ગંગા સ્વરૂપ સહાયની પદ્ધતિમાં ફેબ્રુઆરી માસથી ફેરફાર કરવામાં આવ્યો છે। એટલે કે દોસ્તો આ મહિનાની અંદર સરકાર દ્વારા આ ફેરફાર કરવામાં આવ્યો છે કે હવે આ સહાયની અગાઉની જેમ પોસ્ટ ઓફિસની બચત ખાતા એટલે કે ચોપડીવાળા ખાતામાં જમા નહીં થાય। જી હા દોસ્તો, આ ફેરફાર કર્યા બાદ હવે લાભાર્થી છે જે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હશે તેવા જ ખાતામાં સીધી જમા કરવામાં આવશે। જેથી કરીને જે કોઈ પણ વિધવા સહાયની લાભ લઈ રહ્યા છે બહેનો, તેમના માટે આ સૌથી મોટા સમાચાર અત્યારે આવી રહ્યા છે કે જે તમારે આધાર કાર્ડ સાથે બેંક એકાઉન્ટ લિંક હશે તેવા ખાતામાં તમને આ સહાય છે દોસ્તો તે મળવાપાત્ર થશે, ના કે હવે તમારા ચોપડીવાળા ખાતા હતા જે પોસ્ટ ઓફિસની અંદર હતા તેવામાં જમા હવે સહાય છે તે કરવામાં નહીં આવે। અને સાથે દોસ્તો આમાં જણાવવામાં આવ્યું છે કે આ ફેરફારને ધ્યાને લેતા જે લાભાર્થી બહેનો પાસે હાલમાં માત્ર ચોપડીવાળું પોસ્ટ ઓફિસનું બચત ખાતું છે તેઓએ તે ખાતું તાત્કાલિક પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે કાર્ડવાળા ખાતામાં અથવા તો અન્ય કોઈ પણ રાષ્ટ્રીયકૃત બેંકના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેવું ફરજિયાત રહેશે। જે લાભાર્થી બહેનો પાસે હજુ સુધી પોસ્ટ પેમેન્ટ બેંક ખાતું નથી તેમણે નજીકની પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી ખાતું ખોલાવી લેવું જોઈએ। જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો, આ તમામ જે ગંગા સ્વરૂપ યોજનાનો લાભ લઈ રહ્યા છે તેમના માટે આ મોટો ફેરફાર છે તે કરવામાં આવ્યો છે। ત્યારબાદની સૌથી મોટી માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો, ખાસ કરીને કે અમૂલની નવી પહેલ દોસ્તો, ખાસ માહિતી જાણી લેજો કે ગુજરાતના લાખો દૂધ ઉત્પાદકો માટે અમૂલ દ્વારા અમૂલ AI પ્લેટફોર્મ હેઠળ સરલાબેન નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે તે અસિસ્ટન્ટ લોન્ચ કરવામાં આવ્યું છે। જી હા દોસ્તો, હવે તમામ પશુપાલકો છે તેમના માટે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ટેકનોલોજીનું ઉદ્ઘાટન કર્યું છે જે રાજ્યના હજારો ગામડાઓના પશુપાલકોને હવે 24 કલાક ડિજિટલ માર્ગદર્શન પૂરું પાડશે। દોસ્તો આ પ્લેટફોર્મ ગુજરાતના 18,500થી વધુ ગામડાઓમાં ફેલાયેલો 36 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સેવા આપશે, જેમાં મહિલા પશુપાલકોની સંખ્યા સૌથી વિશેષ છે। તેઓને આ સરલાબેન નામનું ડિજિટલ AI ટૂલ છે દોસ્તો તે ખાસ મદદ કરશે। સાથે દોસ્તો અમૂલનું આ AI અસિસ્ટન્ટ પશુપાલકોના સ્વાસ્થ્ય, રસીકરણ, ખોરાક અને સંવર્ધન જેવી પશુપાલકોને લગતી તમામ પાયાની માહિતી ખેડૂતોને આંગળીના ટેરવે આપવાનું કામ કરશે। સાથે દોસ્તો આ સિસ્ટમને તૈયાર કરવા માટે ISRO છે તેના સેટેલાઇટ ડેટા અને અમૂલના 5 દાયકા જૂના ડેટા છે તેનો સેટ ઉપયોગ કરીને સચોટ માર્ગદર્શન તૈયાર કરવામાં આવ્યું છે। સાથે દોસ્તો સરલાબેન અસિસ્ટન્ટ પશુપાલકો સાથે ગુજરાતી ભાષામાં વાતચીત કરશે જેથી સામાન્ય ખેડૂતો પણ પોતાની સમસ્યાઓનું સમાધાન ખૂબ જ સરળતાથી અને ઝડપીથી મેળવી શકશે। અને દોસ્તો ખેડૂતો અમૂલ ફાર્મર એપ દ્વારા અથવા તો વોઇસ કોલની મદદથી પશુઓની સારવાર અને સરકારી યોજનાઓની લેટેસ્ટ માહિતી મેળવીને પોતાની ડેરી વ્યવસાય વધુ સદ્ધર બનાવી શકશે। જેથી કરીને ખાસ માહિતી આવી રહી છે દોસ્તો કે અમૂલ દ્વારા આ એક મોટું પહેલ છે દોસ્તો તેના ઉપર કામ કરવામાં આવ્યું છે, જેથી કરીને તમામ પશુપાલકો છે તેમના માટે આ ખાસ મોટા સમાચાર આવી રહ્યા છે। દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર જો નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।